સ્માર્ટ મીટરના સતત ચાલતા વિરોધ માટે એમજીવીસીએલની સફાઈ સામે આવી છે. વડોદરા શહેરમાં લાંબા સમયથી એમજીવીસીએલ દ્વારા રહેણાંક અને જુદા જુદા વાણિજ્ય વિસ્તારોમાં લગાવેલા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં લોકોને ગેરરીતે આપવામાં આવતા લાખોના બિલ અને વીજ કાપના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. જોકે આ વિષય હવે એમજીવીસીએલે પણ સફાઈ આપી છે. એમજીવીસીએલના એડિશનલ ચીફ એન્જિનિયર ડીવી પટેલે આ વિષય પર વધુ માહિતી આપી છે. હું એમજીવીસીએલ તરફથી ગ્રાહકોને એ જ સંદેશ આપવા માગું છું કે આવા ઘટનાઓ જે તમારા ધ્યાનમાં આવી છે એને લઈને કોઈ ખોટી ભ્રમણાઓમાં ના રહેવું જોઈએ. ઘણીવાર સિસ્ટમને કારણે બિલ જનરેટ કરવામાં કોઈક સોફ્ટવેર ઇસ્યુને કારણે અથવા તો કોઈ એન્ટ્રી કરવાના ડેટા એન્ટ્રીના ભૂલને કારણે આવું બિલ જનરેટ થાય છે, પરંતુ એ બિલ તરત જ સુધારી લેવામાં આવે છે. એ બિલ સુધારવા માટેના બધા જ પ્રોવિઝન છે અને આજ સુધી કોઈ પણ કન્ઝ્યુમરને એવી મોટી અમાઉન્ટનું બિલ ભરવું પડ્યું નથી, કારણ કે એમજીવીસીએલે તરત એને રિઝોલ્વ કરીને કન્ઝ્યુમરને બિલ પાઠવી દીધું છે, સુધારેલું બિલ. આ બિલ જનરેટ થાય છે એનું મુખ્ય કારણ શું છે? આનું મુખ્ય કારણ એ છે કે આ સિસ્ટમ જ્યારે નવી આખી ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે તો ઇવોલ્યુશન થઈ રહ્યું છે, એનું સિસ્ટમનું ડેવલપ થઈ રહ્યું છે. તો જે આવી સોફ્ટવેર બગ્સ હોય કે જે કંઈ હોય એ ધ્યાનમાં આવતા જાય, એમને રિઝોલ્વ કરતા ગયા છે અને નાવ ઇટ ઇઝ સ્ટેબલ. હવે આવા કોઈ બિલ જનરેટ થઈ રહ્યા નથી. સ્માર્ટ મીટરનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ સ્માર્ટ મીટર લાગ્યા છે. એવા કેટલા વિસ્તારો છે, કેટલા સ્માર્ટ મીટર્સ લાગ્યા છે અને સ્માર્ટ મીટર્સના મુખ્ય ફાયદા શું છે? એમજીવીસીએલની વાત કરીએ તો એમજીવીસીએલના અમારા અત્યારે 35 લાખ કન્ઝ્યુમર્સ જે છે એમાં અમે 14 લાખની આસપાસ જેટલા કન્ઝ્યુમર, એટલે કે મોર દેન 40% કન્ઝ્યુમર્સને ત્યાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને દરેક કન્ઝ્યુમર એનો ફાયદો ઉઠાવી રહ્યો છે. સ્માર્ટ મીટરને કારણે કન્ઝ્યુમરને પોતાના વીજ વપરાશ જે છે એના પર કંટ્રોલ એક એમનો પોતાના હાથમાં આવી રહ્યો છે. એ પોતે નક્કી કરી શકે છે કે મારે વીજળી કઈ રીતે બચાવવી જોઈએ, કઈ રીતે વાપરવી જોઈએ. એનું બજેટિંગ કરવાનું કન્ઝ્યુમરને ખ્યાલ આવી રહ્યો છે. જે પહેલાં 2 મહિને બિલ એમના હાથમાં આવતું હતું ત્યારે એમને અમાઉન્ટ ખબર પડતી હતી, પરંતુ હવે દર રોજ અને દર અડધા કલાકે કન્ઝ્યુમરને એ વસ્તુની માહિતી મળી રહી છે. તો આ કન્ઝ્યુમર માટે એક બહુ મોટું એમ્પાવરમેન્ટ છે. હવે લોકોને શું અપીલ કરશો? હું લોકોને એ જ અપીલ કરીશ કે આમાં કોઈ પણ ગેરસમજ હોય તો એમજીવીસીએલના અધિકારીઓ સત્વરે હાજર છે. અમારી વેબસાઇટ પર અમારા જે દરેક સબ ડિવિઝન કચેરી એ પણ આની માહિતી ઉપલબ્ધ છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય કન્ઝ્યુમરને સ્માર્ટ મીટર વિશે જે કંઈ પણ માહિતી મેળવવી હોય તો અમારો સંપર્ક કરે. અને ઘણા અમે વિડીયોઝ પણ બનાવેલા છે, ઘણા QR કોડ બનાવેલા છે, એ પણ સ્કેન કરીને એ વિશે માહિતી મેળવી શકે છે. એટલે આમાં કોઈ ભ્રમણામાં રહેવાની જરૂર નથી.